અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો 3 શખ્સો લાકડી લઈને એક યુવક પર તૂટ્યા, જેનો વિડીયો સામે આવ્યો છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર સાયલા પાસે રસ્તા ઉપર ઢોર મારવામાં આવ્યો। 12 વર્ષ જૂના ઝઘડાનો ખાર રાખી અને હુમલો કરવામાં આવ્યો છે। વિગતે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ડોડિયા ગામના બ્રિજ પાસે મારામારીની ઘટના બની હતી। 12 વર્ષ પહેલાની અદાવતમાં અમદાવાદના એક શખ્સને સાયલા હાઈવે ઉપર મારવામાં આવ્યો છે। તેની કારમાં તોડફોડ કરવામાં આવી, જે બાદ 3 લોકોએ લાકડી વડે યુવક ઉપર હુમલો કર્યો હતો। જાહેરમાં ઢોર મારવાની આ ઘટના બની અને આટલું જ નહીં, યુવક પાસેથી રૂપિયા 5 લાખની સોનાની ચેન પણ લૂંટી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા। આ ઘટના બનતાની સાથે જ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ મામલે કુલ 7 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ત્યારે વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે।